જય માતાજી દીકુ, જય માતાજી મિત્રો. જો આજના બ્લોગની શરૂઆત થઈ ચૂકી છે અને અહીંયા આપણે પડ્યા છે ઘરમાં બટાકા ડીસાના. એક કટ્ટો લાવ્યા હતા આપણે બરોડા માર્કેટમાંથી. આપણી ગાડી ગઈ હતી ડીસા બટાકા ભરવા, તો ત્યાંથી એક કટ્ટો આપણે લાવ્યા 700 રૂપિયામાં. અને જો અહીંયા ટીવી જોવે છે રિંકુ સુતા સુતા. આપણે જવું પડશે આજે એને મૂકવા, કેમ કે એના ભાઈની બાધા છે એટલે. આપણા સાક્ષીબેન પૌભાઈ દોડું નવું લાયા છે. મમ્મી જો રિંકુ પહેલા રોઈ, અત્યારે સમજાય તો સમજી ગઈ. સવારે જઈશું આપણે. હા, હવે મિલી જઈશું. હા જો સવારમાં વહેલા જવાનું. હો 7 વાગે. હા કમ્પ્લેટ કે લાઈક શેર સબસ્ક્રાઈબ કે આવી રહ્યા છે. આપણે જઈએ મશીન રિંકુ ચોખા વેણા છે. ખીચડીનો પ્રોગ્રામ ચાલુ. અને કાકા હિંચકામાં બેઠા, બા ખાટલામાં બેઠી, પપ્પા ગાય નવડાવી રહ્યા છે. તો ગાઈસ મમ્મી લાવી છે કૂતરા માટે પાર્લેજી ડોગી માટે. આજનો વિડીયો એન્ડ કર્યો. બધાએ જમી લીધું તો એન્ડ કર્યો. જો બધા જમીને ત્યાં ટીવી જોવા બેસી ગયા. ગુડ નાઇટ, ગુડ નાઇટ, ગુડ નાઇટ. આજ તો રિંકુ રીસાઈ ગઈ છે મારાથી મિત્રો, બોલતી નથી. રિંકુ ગુડ નાઇટ, ગુડ નાઇટ, ગુડ નાઇટ. કેમ બોલતી નહીં માં? જો એ રહે ગઈ. જવાનું છે સવારે જઈએ. હો હો સવારમાં જઈશું. હો ને જય માતાજી.